નર્મદા જિલ્લામાં તાપમાનનો પારો વધતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારીમાં એસી, કુલર, સ્પ્રિંકલર, ફુવારાથી પાણીનો છંટકાવ શરૂ કરાવવા સાથે દેશ વિદેશી પ્રાણી પક્ષીઓને અનુકૂળ તાપમાન અને ખોરાક આપવામાં આવી રહ્યો છે. સતત સ્વાસ્થ્ય ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે, જેને જોઈ પ્રવાસીઓ પણ ખુશ જોવા મળ્યા. નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે આવેલ સરદાર પટેલ ઝૂઓલોજી પાર્ક જંગલ સફારીમાં દેશી અને વિદેશી 1500થી વધુ પશુ પક્ષીઓ આવેલા છે અને આખું જંગલ સફારી 375 એકરમાં ફેલાયેલું છે. અહીંયા પ્રાણીઓ અને પક્ષીઓને અનુકૂળ વાતાવરણ મળી રહે છે, એ માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે. હાલમાં નર્મદા જિલ્લાનું તાપમાન 35 થી 40 ડિગ્રી રહે છે અને ક્યારેક 40 થી પણ પસાર થઈ જતું હોય છે. જંગલ સફારીમાં રહેતા પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી બચાવવા મેનેજમેન્ટ દ્વારા એસી, કુલર, વોટર સ્પ્રિંકલર, ફુવારાનો ઉપયોગ કરીને પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તમામ પશુ પક્ષીઓના ડોમમાં પાણીનું કુંડ બનાવવામાં આવ્યું છે. સતત પાણી છંટકાવ કરતું રહે એવા ફુવારા મૂકવામાં આવ્યા છે, એટલે ઠંડા પાણીથી વાતાવરણમાં ભેજ જળવાઈ રહે અને પ્રાણીઓને ગરમી ના લાગે. આટલું જ નહીં, ઉનાળામાં ખાસ પાણીદાર ફળો અને જેમાં પણ ઠંડા પદાર્થો નાખીને જંગલ સફારીના તમામ પ્રાણીઓ પક્ષીઓનું સ્વાસ્થ્ય જળવાય અને ખુશ રહે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાબતે જંગલ સફારીના મુખ્ય સંચાલક વિપુલ ચક્રવર્તીએ જણાવ્યું કે સમર પ્લાનના હિસાબે પ્રાણીઓ અને પક્ષીઓને ગરમી ના લાગે એ માટે પાણીના છંટકાવ માટે ફુવારા, સ્પ્રિંકલર સહિત કુલર, એસી લગાવી દીધા છે અને હાલ આટલી ગરમીમાં પણ તમામ પ્રાણીઓને અનુકૂળ વાતાવરણ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોટાભાગના જંગલ સફારીઓના ઘરે નવા બચ્ચાઓના જન્મ થાય એટલે કે પ્રાણી કે પક્ષી સેટ થઈ ગયા છે. બસ મોજથી રહે એ દેખરેખ કરી રહે છે. ખોરાક પણ ખાસ પાણીદાર કે જે ઉનાળામાં તેમના શરીરમાં ફ્રૂટ મારફતે પાણીની માત્રા જળવાઈ રહે એમાં ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. એક વસ્તુ છે કે સ્વચ્છ ભારત જે આપણે કહે છે, અહીંયા બધું જ સ્વચ્છ છે, જરાય અમને કચરો ન દેખાણો. બહુ જ ગમ્યું, વ્યવસ્થા બહુ જ સારી છે. આટલો તડકો છે તો પણ મજા આવી અમને. બહુ જ સારું છે, બહુ જ સારું. અમે જોયું કે પર્સનલી સ્નેકને ને બધાને અત્યારના જમાડી રહ્યા હતા એ લોકો, અને એક એ લોકોને જે ખવડાવતા હતા એનો પણ ટ્રેક રાખતા હતા એ લોકો. એ બધું જોયું અમે. અને ગરમીમાં સ્પ્રિંકલ્સ રાખ્યા છે અહીંયા ડિયર માટે ને બધા માટે પણ બહુ સારું છે. એટલે વ્યવસ્થા તો બહુ જ સારી લાગી અમને અને અહીંયા દરેકે ફરવા આવવું જોઈએ એકવાર. અને આપણું ગુજરાત અને ઇન્ડિયા સૌથી પહેલા ફરવું જોઈએ આપણે. हम बड़वानी एमपी से आए हैं. हमारे यहाँ से 5 किलोमीटर दूर पे भी नर्मदा रिवर बहती है. हमको यहाँ की व्यवस्था बहुत बढ़िया लगी और यहाँ जानवरों के लिए जो व्यवस्था है वो भी हमको अच्छी लगी. हमने यहाँ के अलावा दूसरी जगह के भी चिड़ियाघर देखे हैं, पर यहाँ पर मुझे व्यवस्था ज़्यादा अच्छी लगी. गर्मी तो बहुत है, पर यहाँ ठंडा पानी पीने के लिए भी व्यवस्था है और यहाँ पर छाँव में बचने के लिए भी, खड़े रहने के लिए भी व्यवस्था है. यहाँ सुविधा बहुत अच्छी है और हमको ये जंगल सफारी बहुत अच्छी लगी. हाँ, बहुत बढ़िया. फव्वारे वगैरह सब बहुत अच्छे लगे हुए हैं और यहाँ प्राणियों को जो रख रखा वो भी हमको बहुत अच्छा लगा. इतने टेम्परेचर में भी हमको यहाँ पे अच्छा लग रहा है, क्योंकि यहाँ पे पूरी व्यवस्था बहुत अच्छी है. इलेक्ट्रिक वैन है और नीचे इलेक्ट्रिक बसेस है, इससे पूरी सुविधा बहुत अच्छी है. यहाँ पे जो हमने जो पक्षियों का देखे ना, वहाँ पे हर पक्षी के लिए पानी की व्यवस्था की है, उनके खाने की व्यवस्था की है. पूरे जो प्राणी है उनके लिए भी पानी की व्यवस्था की है, खाने की व्यवस्था की है. इतनी धूप होने की वजह से भी बहुत अच्छी व्यवस्था की है यहाँ पर. गर्मियों के लिए हमारे यहाँ पे अभी समर मैनेजमेंट एक्शन प्लान लागू किया गया है, जिसके तहत जो वेदर कंड्यूसिव, मतलब वेदर के हिसाब से जानवरों को ज़्यादा गर्मी ना लगे, उसके लिए उनको पुआल बिछाया गया है, स्प्रिंकलर्स लगाए गए हैं. कुछ बाड़ों में जैसे आपका लामा अल्पाका है, वहाँ पे हमने एसीज प्रोवाइड किया हुआ है. डिजर्ट कूलर हर कार्निवोर एग्जिबिट में लग गया है. तो इससे हम लोग ठंडक प्रोवाइड कर रहे हैं, जिससे कि एनिमल्स ज़्यादा स्ट्रेस ना हो, उनको कोई गर्मी से दिक्कत ना हो. साथ में जितने भी हमारे फल हैं, जो गर्मियों के फल हैं, तरबूज हो गया, खरबूज हो गया, ये खूब मात्रा में हम बंदरों को खिला रहे हैं. प्लस कार्निवोर्स में भी क्या कर रहे हैं, तरबूज के अंदर मीट दे के उनको दे रहे हैं, जिससे कि उनको उस तरह से एनरिचमेंट भी हो जाए और पानी का जो रिक्वायरमेंट है वो भी फुलफिल हो जाए. साथ में जो आइस के क्यूबिकल्स हैं, बर्फ का गोला, उसके अंदर मीट रख के हम लोग दे रहे हैं, तो वो ठंडक भी दे रहा है, खेलने के लिए भी टाइम हो रहा है, प्लस एनिमल खुश है. पॉन्ड तो हमारे ऑलरेडी मैक्सिमम एनिमल एनक्लोजर्स में है. जैसे सांबर डियर हो गया, उसमें काफ़ी सारे पॉन्ड्स हैं, क्योंकि सांबर को पानी का बहुत रिक्वायरमेंट होता है. तो पॉन्ड्स जहाँ जहाँ जो एनिमल्स को रिक्वायरमेंट है, घड़ियाल हो गया, मगर हो गया, ये सबका उस तरह से ख्याल रखा जा रहा है. टोटल जू का जो एरिया है वो 140 एकड़ पे फैला हुआ है
फिलहाल 2000 एनिमल्स हमारे पास हैं जो कि 110 प्रजाति के हैं, और साथ साथ ये करीब 30 विभिन्न राज्यों देशों से यहाँ पे रिप्रेजेंट कर रहे हैं।